પ્રેમ માની માનીને કથાની અંદર બેઠા છે અને સાંજે જોઉં તો સુગંધ તો જોરદાર આવે છે. સ્ત્રી એ ભાવ છે એ સ્ત્રીનું હૃદય છે ને અને હૃદય ભક્તિ એ હૃદયનો વિષય છે સાહેબ. તો સ્ત્રીમાં ગોપીમાળી શબ્દ વપરાય છે. ગૌપી પીબતી કૃષ્ણ રસ સા ગોપી. જે દશેય ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણ રસને પી રહી છે એ ગોપી છે. જે શ્રી કૃષ્ણ સાથે સતત એ પ્રેમ કરી રહી છે પણ એ પ્રેમને છુપાવી રહી છે. મારે કોઈને કેવું નથી, મને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે બસ. પ્રભુએ વેણુનાદ કર્યો. આ બધી જ ગોપીઓ દોડતી ગઈ યમુના તટે. પરમાત્મા શ્રી કૃષ્ણ જે જગ્યાએ હતા બધી જઈને ઊભી રહી છે. હવે બીજો એક પ્રશ્ન થાય કે આ ગોપીઓને વેણુનાદ કર્યો એની ખબર કેવી રીતે પડી? આ વેણુનાદ જે પરમાત્માએ કર્યો ને એ હૃદયના સૂર છે. આપણા સૌનો અનુભવ છે. ઘણી વખત આપણને પણ એમ થાય આપણો સગોવાળો કે કોઈ વ્યક્તિ આપણને એટલું બધું યાદ આવે, આપણે એને વારંવાર યાદ કરીએ છીએ કે આનો કેટલો બધો સમય થયો છે, હું ફલાણા ભાઈને મળી નથી કે ફલાણી બહેનને મળ્યો નથી, બહુ યાદ આવે છે. તમે જ્યારે યાદ ન કરો ને અચાનક સામેથી કોલ આવે, કેમ છો, મજામાં? તો તમે કહો, અરે હા, તબી હાલ મેં તમને યાદ કર્યા હતા અને તમે મને ફોન કર્યો. મારી પાસે તમારો નંબર નહોતો કે નંબર નહોતો એટલે હું વાત કેવી રીતે કરું, પણ મને આજે તમે બહુ યાદ આવ્યા. ઘણી વખત આપણને આ અનુભવ થાય છે. તો આ તમે જે યાદ કર્યા કે વાઇબ્રેશન્સ એ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યા? એ હૃદયના સૂર છે. તમે કોઈ પણ વ્યક્તિને દિલથી યાદ કરો ને, હૃદયથી યાદ કરો ને, તો એ વ્યક્તિ સુધી એ વાઇબ્રેશન પહોંચે છે અને એ તમને કોલ કરે કે તમે એને કોલ કરો. કાં તો બજારમાં જતા હોય કે ક્યાંક રસ્તામાં મળી જાય, આપણે કે આજે મેં તમને એટલા બધા યાદ કર્યા અને તમે મળી ગયા. જો અત્યારે એ વસ્તુ આપણા માટે શક્ય છે તો એ વખતે આ વસ્તુ ન થઈ શકી હોય. એ ગોપી સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી હતી. પ્રભુ તારી સાથે એક થવું છે, પ્રભુ તારી સાથે એક થવું છે. અને પરમાત્માએ વેણુનાદ કર્યો. એ વેણુનાદ પવનના તરંગો સાથે સાથે એ ગોપીઓ સુધી પહોંચ્યો છે. એ વખતે કોઈ માઇક કે કોઈ સિસ્ટમ નહોતી. આ હૃદયના સૂર હતા જે એકબીજાના તાલને જોડેલા છે અને જેવી એને ખબર પડી દોડી છે અને આવી યમુના તટે આવીને ઊભી રહી છે. પરમાત્માએ સામે આવેલી ગોપીઓને જોઈ અને પરીક્ષિત પ્રશ્ન કરે છે. કૃષ્ણ વિદુ પરમ કાંતમ નતો બ્રહ્મ તયા મુનિ ગુણ પ્રવાહો પરસ્તાદ ગુણાદીયા કથમ. હે મુનિ, ગોપીઓ તો શ્રી કૃષ્ણને પોતાનો પ્રિયતમ માનતી હતી. એમને પરમાત્માની અંદર બ્રહ્મ ભાવ નહોતો. તો પછી પરમાત્માએ એમને બોલાવી કે પરમાત્મા તો નિષ્કામ છે. પરીક્ષિત પૂછવા માંગે છે કે ગોપીઓએ શ્રી કૃષ્ણને પોતાના પ્રિયતમ તરીકે જોતી હતી, પણ પ્રભુને તો ખબર હતી કે એ આ કોઈ ગોપી સાથે લગ્ન કરવાના નથી, એ સંબંધ સ્વીકારવાના નથી. તો પછી એમણે આ ગોપીઓને એમની પાસે આવતી અટકાવી કેમ નહીં? સુખદેવજી કહે છે કે રાજન, હું તને પહેલા પણ કહી ચૂક્યો છું. શિશુપાલ જે છે એ દ્વેષ ભાવથી એ સતત પરમાત્માનું સ્મરણ કરતો હતો. પરમાત્માએ એને મુક્તિ આપી છે. તો પછી અહીંયા કૃષ્ણની સાથે અનન્ય ભાવથી જોડાયેલી ગોપી પરમાત્માની પાસે આવે તો એમાં નવાઈ શું છે? ગોપીઓને પરમાત્મા પર કામના હતી. પરમાત્મા શ્રી કૃષ્ણ તો નિષ્કામ છે. એ
નિષ્કામતાની પાસે આવશે તો ગોપીઓની કામના જે છે એ પણ નિષ્કામતામાં પરિણામશે. આ નિષ્કામતા સાથેનું મિલનનો પ્રસંગ છે. જ્યારે બધી ગોપીઓ સામે આવીને ઊભી છે, પરમાત્માએ જોયું બધા આવી ગયા. ત્યારે પરમાત્માએ સુંદર સ્વાગત કર્યું છે. સ્વાગતમ નો મહાભાગ પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયં કશ્ચિત બ્રૂતા ગમનકાર. શું કરું? પ્રિયમ કિમ કરવાની તમને ગમે એવું હું શું કરું? પરમાત્માએ ગોપીઓનું સ્વાગત કર્યું છે. કોઈ પણ ભક્તને સાંભળવા ગમે એવા શબ્દો પરમાત્માએ ઉચ્ચાર્યા છે અને કહ્યું છે કે સ્વાગતમ મહાભાગ. ભક્તિની શરૂઆતની અંદર તમે જુઓ ને તો ભક્ત જે છે એ ભગવાનનું સ્વાગત કરે છે. શેરી વળાવી સજે કરો હરિ આવો રે ઉતારા દેશું કોરડા રે હરિ આવો. ના હોય બીજું આપણે કહીએ કે હાજની ઘડી રળિયા મળી રે મારો વાલો હાજરી પ્રધાન મળી રે પ્રભુ આપ મારા ઘરે આવ્યા છો, હું આપનું સ્વાગત કરું છું. આ ભક્તિની શરૂઆત છે.
પરીક્ષાની અંદર ગોપીઓ પાસ થઈ ગઈ છે. પછી પરમાત્માએ બીજી પરીક્ષા લીધી છે. હવે આવી ગયા ને, મને જોઈ લીધો ને, પાછા જાઓ. તમે વ્રતમાં પાછા જાઓ. ગોપીઓના મનની અંદર થઈ રહ્યું છે જન્મ જન્માંતરથી ઉપાસના કરી પરમાત્મા સાથે એક રૂપ થવાનો આ સમય આવ્યો અને આ રસરાજ એવા શ્રી કૃષ્ણ અમારો સ્વીકાર નહીં કરે. બધી ગોપીઓ એમની એમ ઊભી છે. બીજી પરીક્ષાની અંદર પાસ થઈ છે. ત્રીજી પરીક્ષા પરમાત્માએ લીધી. જવાબદારીનું ભાન કરાવ્યું છે. તમે અત્યારે આવ્યા છો, ઘરે જાઓ, તમારા સાસુની, સસરાની, પતિની સેવા કરવાની છે. અને આટલી મોડી રાત્રે, આ ઘોર અંધારી રાત્રે આપ અહીંયા આવ્યા છો, તમારા સસરા શું કહે છે? ડર બતાવ્યો છે. સાંસારિક ડર બતાવ્યો છે. કે જે ઘોર અંધારી રાત કહે છે પરમાત્મા છે કઈ શરદ પૂનમની રાત છે. ડર બતાવ્યો. તમે જાઓ, જવાબદારીનું ભાન કરાવ્યું છે. અહીંયા આવ્યા છો, તમે જોઈ લીધો, પાછા જાઓ, પરિવારની સેવા કરો. ગોપીઓ નથી ગઈ. ત્રીજી પરીક્ષાની અંદર પાસ થઈ છે. ચોથી પરીક્ષા લીધી છે. કે તમે અહીંયા આવ્યા છો ને, સમાજ શું કહેશે? ત્યારે આપણે ક્યાં ભટકે છે? સંસારનો ભય બતાવ્યો છે. સામાજિક નિંદા અને નરકવાસનો ભય બતાવ્યો છે. સમાજમાં તમારી નિંદા થશે કે આવી રીતે રાત્રે ફરવા મળે છે. માટે કહું છું, પાછા જાઓ. ત્રણ પરીક્ષાની અંદર આ ચોથી પરીક્ષા લીધી. એ વખતે આ ગોપીઓના મનની અંદર ભાવ જાગ્યો છે. પ્રભુના શબ્દો સાંભળી
नगर में जोगिया સંસારમાં અમે શ્રેષ્ઠ છીએ. वो तीन ताली ली है અમારા ત્રણ સમાન તાલીમાં જા. અન્ય બીજું કોઈ નથી. કારણ શ્રી કૃષ્ણ અમારી સાથે રાસ રમી રહેલા છે. જેવો આ પૃથ્વીના પતિને વિચાર આવ્યો, પરમાત્મા ત્યાંથી તંત્ર ધ્યાન થયા છે. કારણ કે રાસ રમતી વખતે ગોપીઓને અહંકાર આવ્યો છે કે આ પૃથ્વી પર અમે શ્રેષ્ઠ છીએ, કે પરમાત્મા અમારી સાથે રાસ રમી રહેલા છે. જેવો વિચાર આવ્યો, પરમાત્મા ત્યાંથી તંત્ર ધ્યાન થયા છે. બોલો રાધે રાધે. આટલી ઉચ્ચ કક્ષાએ
હતા. થોડા આગળ ગયા ત્યારે ગોપીના પગ ચિહ્નો દેખાતા બંધ થયા છે અને પરમાત્માના પગ ચિહ્નો હતા એ થોડા દબાયેલા દેખાયેલા છે. ત્યારે ગોપીઓ કહે છે કે આપણી સાથે જે ગોપી હશે ને, પરમાત્મા જેને સાથે લઈને ગયા છે, એ ચાલતી ચાલતી થાકી ગઈ હશે ને, ત્યારે પરમાત્માએ એને ઉચકેલી હશે. કેટલી ભાગ્યશાળી છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ એક ઉચ્ચતમ અવસ્થા છે, જ્યારે પરમાત્મા ભક્તને એમ લાગે કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારું કામ કરી રહ્યો છે, પ્રભુ મને ઉચકી રહ્યો છે, મને લઈ જઈ રહ્યો છે. જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં આવે, તમે ભક્તિ કરતા હો અને તકલીફમાં જ્યારે આવો ને, ત્યારે મુશ્કેલીની અંદર પરમાત્મા આવીને તમને મદદ કરે છે, સહકાર આપે છે, કે મુશ્કેલીની અંદર એ તમને ઉચકી લે છે. બેટા ચિંતા નહીં કર, હું તારી સાથે છું. આ ગોપીઓ પરમાત્માના પદ ચિહ્નો તરફ ગઈ છે. એક કદમના વૃક્ષ ઉપર સ્વામિનીજી લટકતા હતા. આ સ્વામિનીજી એ જ રાધાજી છે. સ્વામિનીજી પાસે જઈને પૂછ્યું કે તમે અહીંયા, સ્વામિનીજીએ કહ્યું છે આપેલા સંતાનના એની અંદર પરમાત્મા મને લઈ અહીંયા કદમના વૃક્ષ ઉપર બેઠેલા હતા. એ વખતે વાતચીત કરી રહેલા હતા, વાત કરતા હતા. મારી મનની અંદર એવો વિચાર આવ્યો કે આ પૃથ્વી ઉપર આ ગોપીઓ શ્રેષ્ઠ છે કે જેને પરમાત્મા એની સાથે રાસ રમતા હતા. એની અંદર હું કેટલી શ્રેષ્ઠ છું કે આ બધાની વચ્ચે પરમાત્મા મને એકલીને લઈને આવ્યા અને મને એકલતાનો લાભ આપી રહેલા છે. જ્યાં મારા મનની અંદર વિચાર આવ્યો, પરમાત્મા અંતર ધ્યાન થયા છે. પરમાત્માને શોધી રહી છું, એને મળવા માટે વિહ્વળ થઈ રહી છું કે પ્રભુ ગયા ક્યાં? સ્વામીજી સહિત આ બધી પરમાત્માને શોધી રહી છે. ભાગવતની અંદર રાધાજી નામ નથી, સ્વામીજી છે. એ રાધાજી છે. રાધા કોણ? આપણે સૌ રાધા છે. જો સમજીએ તો રાધાજી છે એ પરમાત્માની આલ્હાદીની શક્તિ છે. પરમાત્મા પૃથ્વી પર આવ્યા તો કેમ આવ્યા? આપણી ચિંતાને દૂર કરવા, આપણને મળવા માટે આવેલા છે, પણ આપણને શક્તિ આપવા માટે આવેલા છે. તો પરમાત્માને જ્યારે શક્તિની જરૂર પડે તો એ રાધાજી છે તો પરમાત્મા છે. આપણે સૌ રાધા બની શકીએ છીએ. એના માટે આપણે પ્રયત્ન કરવો પડશે. આપણે જોઈએ તો મૂળ સ્ત્રોતમાંથી આપણે છૂટા પડેલા છીએ. ઈશ્વરના અંશ છીએ, અંશી છીએ આપણે. એ જ રીતે કોઈ પણ નદી છે, નદીનું ઉદ્ગમ સ્થાન કોઈ પર્વત ઉપર છે. એક્ઝામ્પલ તરીકે ગંગાજી અવતરણ થયું હિમાલયમાંથી, તો એ ઉચ્ચ સ્થાનથી એ વહેતી પ્રદેશમાં થઈ અને સાગરને મળે છે. તો ગંગાજીનો જે પ્રવાહ છે એના માટે શબ્દ છે ધારા. જે મુખ્ય સ્ત્રોતમાંથી છૂટા પડી અને સમુદ્રને જઈને મળે. આ સંસારનો નિયમ છે. આપણે પણ અંશમાંથી છૂટા પડી આ સંસારની સરોવરની અંદર આવ્યા. અહીંથી આપણી ગતિ સમુદ્ર તરફ છે. આપણે પણ ધારા જ છીએ. પણ કોઈ મહાપુરુષ એ ધારાને ઉલટી કરી નાખી. પરમાત્માની છૂટો પડીને જઈ રહ્યો છે, પણ હવે એ ઉલટા વળીને તરતો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જાય તો એને કહેવાય ધારાને ઊંધું કરો તો શું થશે? રાધા. સંસારમાં રહીને સંસારના કાર્ય કરીશું તો આપણે ધારાનો પ્રવાહ જે છે એ રીતે જ વહેતા રહીશું. પણ એ પ્રવાહ જ્યારે બદલાઈ જાય અને પરમાત્મા તરફ ગતિ કરતો થાય તો આપણે પણ રાધા છીએ. બોલો રાધે રાધે. શક્તિ છે આપણી અંદર, એ બની શકીએ, પણ એના માટે પ્રયત્ન સતત કરતા રહેવાનું છે. પ્રવાહ બદલવાનું છે, ઉલટા ભેણમાં કરતા જવાનું છે. રોજ ઈશ્વરને
તમારે ગીતાજીના 15મા અધ્યાયની અંદર પહેલો શ્લોક છે ભૂર્ધ્વમૂલ મદશ્ય ઈશ્વરની છૂટા પડેલા છીએ પણ એ જ ડાળીઓ જ્યારે પરમાત્મા તરફ ગતિ થાય ત્યારે એ રાધાજી છે. સ્વામીની સહિત બધી જ ગોપીઓ પરમાત્માને સ્વામીજી જ્યારે મને એવો વિચાર આવ્યો ત્યારે ગોપીઓ વિચારે આવો જ વિચાર અમને પણ આવ્યો માટે પરમાત્મા આપણને છોડીને ક્યાં આ ગોપીઓએ પરમાત્માને પ્રગટ થવા માટે ગોપી ગીત ગાયું છે. પ્રભુ આપ પ્રગટ થાઓ, આપનો વિરહ અમારાથી સહન થતો નથી. જન્મ જન્માંતરની ઉપાસના કરી અને આ કક્ષાએ આવ્યા પણ એ કક્ષાએ આવ્યા અને તમે અમને છોડીને ગયા. પરમાત્માને પ્રગટ થવા માટે ગોપીઓએ જે વિરહનું ગીત ગાયું તેને કહેવાય છે ગોપી ગીત. 19 ગોપીઓએ 19 શ્લોકોની અંદર પરમાત્માને પ્રગટ થવા માટે ગોપી ગીત ગાયું.
કરી શકે અને આમાંથી કંઈક ગોપીઓને થશે એ ડરથી પરમાત્મા ગોપીઓની સમક્ષ પ્રગટ થયા છે. મૃતદેહની અંદર જેમ પ્રાણનો સંચાર થાય એવી રીતે ગોપીઓ જ્યારે પરમાત્માને જોઈને ગોપીઓ પ્રસન્ન થઈ છે. પરમાત્માને દર્શન કર્યા છે એની સ્તુતિ કરી છે. જેની અંદર જેમ ચેતના આવે પરમાત્માને જોઈને ચેતન બની ગઈ છે. ગોપીઓને તરત આનંદ થયો છે. ત્યારે ગોપીઓએ સાથે પરમાત્માએ ફરીથી મહારાસ રચ્યો છે. એક ગોપી સાથે એક કૃષ્ણ છે. એક કૃષ્ણથી આ ગોપીઓ ધરાતી નથી. પરમાત્માએ અનેક રૂપ કર્યા છે. એક ગોપી સાથે એક કૃષ્ણ એવા અનેક મંડળો આ વૃંદાવનની ધરા ઉપર રચાયા છે. મહારાસ રચાયો છે. આકાશની સ્વર્ગના દેવો, ગંધર્વો, ઋષિમુનિઓ આવી પુષ્પવૃષ્ટિ કરે છે. પ્રભુ અમારા કેટલા ભાગ્ય કે આજે આપના રાસના દર્શન થઈ રહ્યા છે. સુંદર આ રાસનું વર્ણન ચાલી રહ્યું હતું ત્યારે પરીક્ષિતે ફરીથી દેવને પ્રશ્ન કર્યો. જે રાસ રચાયો હતો એ રાસ પૂર્ણ થયા બાદ પરમાત્મા શ્રી કૃષ્ણ આ બધી જ ગોપીઓને લઈ યમુનાના જળની અંદર પ્રવેશ કર્યો છે અને શીતળતા આપી છે. દિવ્ય લીલા કરી છે. એના પછી આ પરિશ્રમ દૂર કરવા માટે ગોપીઓની સહિત પરમાત્માએ યમુનાના જળની અંદર પ્રવેશ કર્યો છે. જન્મ જન્માંતરની ઉપાસના જ્યારે તમે કરતા હો અનેક કષ્ટો સહન કર્યા હોય ને પછી પરમાત્મા ભક્તોને શીતળતા આપવા માટે હંમેશા તત્પર રહે છે. યમુનાના જળની અંદર પ્રવેશ કર્યો છે. ગોપીઓને શીતળતા આપી છે. યમુનાના જળની અંદર ક્રીડા કરી અને પછી એ વનની અંદર ઉપવનની અંદર પરમાત્મા ગોપીઓ સાથે વિહાર કરી રહેલા છે. એ વખતે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે. સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાનેતસ્ય ચ અવિતાયનો ભગવાન મેષમ જગદીશ્વર. ધર્મની સંસ્થાપના અને અધર્મનો નાશ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો હતો. ધર્મની મર્યાદા, ઉપદેશ, આચરણ, રક્ષણ કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મથી વિપરીત એવી આ ગોપીઓ સાથે આ ગોપીઓને સ્પર્શ કેમ કર્યો? જ્યાં આ પ્રશ્ન સુખદેવજીને પૂછ્યો છે ત્યારે સુખદેવજીએ કહ્યું છે કે રાજા, મેં તને અગાઉ પણ કહ્યું છે, હું ફરીથી કહું છું, ઈશ્વર એ સર્વ સમર્થ છે. આપણને લાગે કે એને ક્યારેક ધર્મનું ઉલ્લંઘન કર્યું કે સાહસ કરવા એ કાર્ય કર્યું, આપણને લાગે છે કે એને આ ખોટું કર્યું છે, પણ એ તેજસ્વી પુરુષોના કામનો દોષ એમને લાગતો નથી. જે રીતે અગ્નિની અંદર કોઈ પણ વસ્તુને નાખવામાં આવે, કચરો છે એ ભસ્મીભૂત થઈ જાય, એવી જ રીતે ગોપીઓ ભલે કામવાળી શ્રી કૃષ્ણની પાસે ગઈ, પણ મેં તને અગાઉ કહ્યું શ્રી કૃષ્ણ એ નિષ્કામ છે. એ નિષ્કામતાના કામના સાથે જે જોડાયું એ કામના પણ નિષ્કામતામાં પરિણામી છે. તમે પરમાત્મા પાસે ગમે તે ભાવથી જાઓ